ओके दोस्तों, गुड आफ्टरनून टू यू ऑल। આજે આપણે ચેપ્ટર નંબર 3 ની ઓલમોસ્ટ થિયરી પતી ગઈ છે, પરંતુ કોષોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વાળી થિયરી બાકી છે, તો આજે આપણે કમ્પ્લીટ કરીશું। તો ધ્યાનથી જુઓ, જેમ આપણે કેપેસિટરોના શ્રેણી સમાંતર જોડાણ ભણ્યા, ત્યારબાદ અવરોધોના શ્રેણી સમાંતર જોડાણ ભણ્યા, હવે એ જ રીતે કોષોના બે વિદ્યુત કોષના એટલે કે બે બેટરીના શ્રેણી અને સમાંતર જોડાણ ભણીશું। તો અહીંયા પહેલો સવાલ શું છે, બે વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ કોને કહે છે એ સમજાવો, એટલે કે વ્યાખ્યા લખો। અને બે વિદ્યુત કોષોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય ઈએમએફ નું સૂત્ર મેળવો। જો કોષ હોય તો શું આવશે, ઈએમએફ આવશે, તો એમાં સમતુલ્ય ઈએમએફ નું સૂત્ર મેળવો। જેમ કેપેસિટરમાં સમતુલ્ય કેપેસિટન્સ નું સૂત્ર મેળવતા હતા, ત્યારબાદ અવરોધોમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવતા હતા, એ રીતે કોષોમાં સમતુલ્ય ઈએમએફ નું સૂત્ર મેળવીશું। તો ફર્સ્ટ ઓફ ઓલ વ્યાખ્યા શું થશે દોસ્તો, ધ્યાનથી જોઈ લો। જો બે વિદ્યુત કોષોના વિદ્યુત કોષ 1 અને વિદ્યુત કોષ 2 એના એક છેડાને, એટલે એક છેડો અહીંયાથી લો, એક છેડો અહીંયાથી લો, એકબીજા સાથે જોડેલા હોય અને બંને કોષોના બીજા છેડાને મુક્ત રાખેલા હોય, તો તેવા જોડાણને કોષોના શ્રેણી જોડાણ કહેવામાં આવે છે। ફરી કહી દઉં, ધ્યાનથી સાંભળી લો। જો બે કોષોના એક છેડાને એકબીજા સાથે જોડેલા હોય, પહેલો કોષ અને બીજો કોષ, પહેલી બેટરી અને બીજી બેટરી, બંનેનો એક છેડો એટલે અહીંયાથી ઋણ છેડો ને અહીંયાથી ધન છેડો એકબીજા સાથે જોડેલા હોય અને બાકીના બે છેડા એ મુક્ત હોય, તો તેવા જોડાણને કોષોનું શ્રેણી જોડાણ કહે છે। ધ્યાનથી જો, અહીંયા મેં એ થી બી ની વચ્ચે પહેલો કોષ લગાવેલો છે અને બી અને સી ની વચ્ચે બીજો કોષ લગાવેલો છે, જેમાં પહેલા કોષનું ઈએમએફ એપ્સિલોન 1 છે અને બીજા કોષનું ઈએમએફ એપ્સિલોન 2 છે। પહેલા કોષનો આંતરિક અવરોધ R1 છે અને બીજા કોષનો આંતરિક અવરોધ R2 છે। અને પ્રવાહ હંમેશા ક્યાંથી ક્યાં પસાર થાય, તો કે હંમેશા પ્લસ થી માઇનસ તરફ, એટલે પ્લસ માંથી નીકળે માઇનસ તરફ હોય, પ્લસ માંથી નીકળે માઇનસ તરફ હોય, એટલે દિશા ખાસ ધ્યાન રાખવાની। પ્લસ માંથી બહાર નીકળે માઇનસ માં દાખલ થાય, પ્લસ માંથી બહાર નીકળે માઇનસ માં દાખલ થાય, એટલે દિશા દર્શાવજો। આટલું કમ્પ્લીટ લખી નાખો, પછી આપણે આનું સિમ્પ્લિફિકેશન જોઈએ। બંને થિયરી ઇમ્પોર્ટન્ટ છે, બંને થિયરી 3 માર્ક્સમાં પૂછાઈ શકે એવી છે, બરાબર। આ પણ 3 માર્ક્સમાં પૂછાઈ શકે અને આના પછીની પણ 3 માર્ક્સમાં પૂછાઈ શકે, બંને ઈઝી છે, સમજજો। સર, આ બંને થિયરી લાસ્ટ થિયરી છે ને? ના, એટલે આ વચ્ચે જ આવી જાય છે, બરાબર। પણ આપણે ઈએમએફ વાળી થિયરી બાકી હતી ને, જે મેં કાલે મોકલી, તમે કમ્પ્લીટ કરી, વિદ્યુત કોષ, આંતરિક અવરોધ ને ઈએમએફ, એટલે મેં એના પછી આ લીધી, કારણ કે ઈએમએફ વગર આ ચાલે એવી નથી, એટલે। ઓકે સર। હા, પણ છેલ્લી આપણી છે ને પોટેન્શિયોમીટર વાળી, જે આપણે બધી પતી ગઈ। ઓકે, તો કાલે એ ચાલશે ને સર? એના પછી કઈ 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 પોટેન્શિયોમીટર ના પછી મીન્સ કે આ બે થિયરી બસ પછી હવે જે ચલાવો હોય, બસ પતી ગયું, પોટેન્શિયોમીટર પતી ગયું, આ બી આજે પતી જશે, એટલે કાલથી દાખલા ચાલુ થશે। એનો પ્લાન? હા, યસ। ચાલો, પતી જાય એટલે મને કહેજો।
चलो पूरू के बाकी પૂરું પૂરું ઓके હવે સર્કિટ ડાયાગ્રામ જે છે એ તમારે રાખવો પડશે કારણ કે આખી થિયરીમાં એનો ઉપયોગ છે તો હું હંમેશા ઉપરનો ભાગ પૂછીશ બરાબર હવે ધ્યાનથી જોઈ લો આનું સમતુલ્ય પરિપથ દોરવો હોય તો કઈ રીતે દોરાય દોસ્તો કેવો પરિપથ સમતુલ્ય પરિપથ ધારો કે તમને યાદ હોય તો બે કેપેસિટર હોય એને તમે સોલ્વ કરો એટલે ફાઇનલ એક જ જવાબ મળે અહીંયા પણ શું થશે દોસ્તો સમતુલ્ય પરિપથ એટલે સમતુલ્ય સર્કિટ કઈ રીતે દર્શાવી શકાય તો કે એ બિંદુ અને બી બિંદુ વચ્ચે એક ઈએમએફ હતું બરાબર બેટરી હતી એવી રીતે બી અને સી વચ્ચે બીજી બેટરી હતી એ બંનેનું સમતુલ્ય શોધો એટલે તમને એક બેટરી મળી જાય એક આન્સર મળી જાય અને છેલ્લે સી બિંદુ પર તમે પાછા આવી જાઓ જે પણ આન્સર મળે એનું ઈએમએફ ઇક્વિવેલન્ટ જેટલું હોય અને એનો આંતરિક અવરોધ આર ઇક્વિવેલન્ટ જેટલો હોય બરાબર જે આપણે નતા કરતા સીએસ સિરીઝમાં કેપેસિટર પેરેલલમાં કેપેસિટન્સ એવી રીતે અહીંયા થશે ઇક્વિવેલન્ટ ઈએમએફ ઇક્વિવેલન્ટ અવરોધ તો હવે ધ્યાનથી આકૃતિની સમજણ ચાલુ થાય છે જોવો ધ્યાનથી આને આકૃતિ 1 કહી દો બરાબર પરિપથ 1 અને આને પરિપથ 2 કહી દો એટલે વાંધો આવે નહીં હવે આપણે શું લખીશું પરિપથ 1 માં દર્શાવ્યા પ્રમાણે બિંદુ A અને બિંદુ B ની વચ્ચે EMF એપ્સિલોન 1 વાળો અને આંતરિક અવરોધ અને દોસ્તો એ જ રીતે પરિપથ 1 માં દર્શાવ્યા પ્રમાણે બિંદુ B અને બિંદુ C ની વચ્ચે EMF એપ્સિલોન 2 વાળો અને આંતરિક અવરોધ R2 વાળો વિદ્યુત કોષ લગાડેલ છે ચલો આકૃતિની માહિતી લખી નાખો પછી આપણે હવે મેથેમેટિકલ સ્ટેપ્સ જોઈશું ચલો કમ્પ્લીટ કરી દરેક વસ્તુ સમજજો તો અને તો જ થિયરી લખી શકશો ચાલો પૂરું દરેક જણને કે બાકી પૂરું ઓકે હવે ધ્યાનથી જો પરિપથ 1 માટે લખ્યું હવે એ રીતે આપણે પરિપથ 2 માટે લખીશું તો ધ્યાનથી પરિપથ 2 માં દર્શાવ્યા અનુસાર બિંદુ A અને બિંદુ C વચ્ચેના એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 બિંદુ A અને બિંદુ C વચ્ચેના એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 ના શ્રેણી જોડાણ
શ્રેણી જોડાણનું સમતુલ્ય EMF એપ્સિલોન ઇક્વિવેલન્ટ છે અને R1 અને R2 ના શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો છે? R ઇક્વિવેલન્ટ છે. તો આ નેક્સ્ટ લાઈન પણ લખી નાખો કમ્પ્લીટલી, અને હજી એક લાઈન ઉમેરવાની છે તો એ પણ જોડે જોડે લખી દો. ધારો કે બિંદુ A, B અને C પાસેના તમે V of A વિદ્યુત સ્થિતિમાનો અનુક્રમે V of A, V of B અને V of C છે. ચાલો અહીંયા સુધી પૂરું કરી દો. અને કેટલા કાલનો લેક્ચર કમ્પ્લીટ કર્યો વિદ્યુત કોષ, આંતરિક અવરોધ ને EMF વાળો? હું પૂછું એ જવાબ આપતા જાઓ. અભી તમે કમ્પ્લીટ કરી દીધું? હેલો અભી? ઓકે, મેસેજ આવ્યો. હા, ઓકે, વેરી ગુડ. આયુષ તમે ડન કરી દીધું? ઓકે, અવાજ ના આવ્યો, મેસેજ છોડ દેજો. ગોપાલ તમારે પૂરું? ના સર, પણ હમણાં કરી દઈશ. ઓકે, કરજો, કારણ કે આની અંદર એક સૂત્ર આપણે હવે વાપરીશું, એ થિયરી માંથી જ છે. ઓકે આયુષ, ડન, વેરી ગુડ. ચલો રાજ, તમારે પૂરો એરિયો લેક્ચર? હા સર. સરસ. કૃતિ? હા, તમે ફોલો પર હા સર. અવાજ નહીં આવતો સર. હા, કૃતિ પૂરું તમારે લાસ્ટ લેક્ચર? હા. હા, કૃષિ તમારે? હા સર. ઓકે, કશિશ? હા સર, પૂરું. ઓકે, એટલે ઇન શોર્ટ બધાને ઓલમોસ્ટ લેક્ચર ડન છે. કોઈને કઈ ડાઉટ એની અંદર? આઈ એમ આસ્કિંગ ટુ યુ ઓલ. કઈ પણ ડાઉટ છે કે ઓલ ક્લિયર? ક્લિયર સર. ક્લિયર. ઓકે, ચાલો. પતી ગયું અહીંયા સુધી લખવાનું કે બાકી તમને લોકોને? કે ડન? ડન. ડન. ઓકે, ડન સર. હવે થિયરીની વાત. યસ, વેરી ગુડ. હવે થિયરીની વાત પૂરી થઈ. હવે જઈશું મેથેમેટિકલ સૂત્ર તરફ. તો હવે આ પરિપથની જરૂર નથી, હાલ કાઢી નાખીએ. ખાલી નીચેનો જે છે ઇમ્પોર્ટન્ટ છે તો એને રાખીશું. ઓકે, તો હવે અહીંયા ધ્યાન આપી દો. શું થશે? જ્યાં પહેલા વિદ્યુત કોષ માટે, બરાબર, શું લખશો? પ્રથમ વિદ્યુત કોષ માટે. બરાબર દોસ્તો, હવે ધ્યાનથી જોઈ લો. પ્રથમ વિદ્યુત કોષ કોની વચ્ચે આવેલો છે? એ બિંદુ અને બી બિંદુની વચ્ચે. એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન આપણે શું માન્યું? VA. બી બિંદુનું વિદ્યુત સ્થિતિમાન આપણે કેટલું માન્યું દોસ્તો? VB. કોનું ધન થશે? તો કે એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન ધન થશે, કારણ કે એની જોડે ધન પ્લેટ છે. બરાબર, મોટી છે ધન પ્લેટ. બી નું સ્થિતિમાન કેવું થશે? તો કે ઋણ થશે, એની જોડે નાની પ્લેટ છે, એટલે VA માઇનસ VB. અને એના બરોબર વોલ્ટેજ બરોબર શું લખી શકાય? તો સૂત્ર તમે થિયરીમાં ભણી ગયા છો, એપ્સિલોન માઇનસ IR. જ્યાં અહીંયા પહેલા કોષ માટે લખીશું, એટલે ધ્યાનથી જોજો, એપ્સિલોન 1 માઇનસ IR1. તમને પ્રશ્ન થાય I1 કેમ ના લખ્યું? તો આપણે ભણી ગયા છીએ કે શ્રેણીમાં વિદ્યુત પ્રવાહ સમાન હોય. બરાબર, શ્રેણી ને શું લખી શકાય? VAB. એટલે VAB બરાબર એપ્સિલોન 1 માઇનસ IR1.
અને એ જ રીતે દોસ્તો હવે બીજા વિદ્યુત કોષ માટે તો અહીંયા જો બીજા માટે બી વી ઓફ સી કઈ પ્લેટ ધન થશે બી બાજુની તો એનું સ્થિતિમાન ધન સી બાજુની ઋણ તો એનું સ્થિતિમાન ઋણ સામેની બાજુ એપ્સિલોન 2 માઇનસ આઈ આર 2 પણ જ્યાં વી ઓફ બી માઇનસ વી ઓફ સી ને આપણે શું લખશું વી બી શું લખાય આ તમે મેળવ્યું 1 આપજો અને આને સમીકરણ નંબર 2 આપજો ચાલો કમ્પ્લીટ કરી દો પછી આગળ જઈએ चलो समझ में आयु अहिયાં સુધી કે કોઈને કઈ સવાલ પૂછવો છે આવડેગા हो सर યસ બરાબર જેને જો લાસ્ટ લેક્ચર બાકી હોય તો આ સૂત્ર ત્યાંથી આવેલું છે તો એ રિવાઇઝ ખાસ કરજો બરાબર હવે શું કરીશું ધ્યાનથી જુઓ આ મેં શું શોધ્યું V થી એટલે VAB એટલે AB વચ્ચેનો વોલ્ટેજ અને BC વચ્ચેનો વોલ્ટેજ હવે મારે A થી C વચ્ચેનો કુલ વોલ્ટેજ શોધવો હોય દોસ્તો તો તમે પ્લસ V2 બરાબર કારણ વોલ્ટેજ અસમાન હોય સમાંતરમાં સમાન શ્રેણીમાં અલગ અલગ એટલે આનો વોલ્ટેજ V1 હોય આનો V2 હોય તો V1 પ્લસ V2 થાય પણ અહીંયા આપણે શું માન્યો VAB અને અહીંયા શું માન્યો ફોર VAB પ્લસ VBC એટલે ધ્યાનથી જોઈ લો બિંદુ A અને C વચ્ચે બિંદુ A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હવે ધ્યાનથી આ તફાવત જોઈને બાદબાકી ના કરતા એ વસ્તુ પૂરું સેન્ટેન્સ નો મીનિંગ અલગ છે બરાબર VAC શ્રેણીમાં વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હોય એટલે કુલ A અને C વચ્ચેનું કુલ સ્થિતિમાન શોધવા સરવાળો કરવો પડે હવે સમીકરણ 1 અને 2 ઉપરથી કિંમતો મૂકતા તો હવે VAC બરોબર શું લખાય VA માઈનસ VC સામેની બાજુ શું લખી શકું સમીકરણ 1 અને 2 પરથી યસ બોલો सर एक ज मिनिट एक बार रिजॉइन થઈ જાવ સર વચ્ચે વચ્ચે તમે ચોટી જાવ ને એટલે કોન્સેપ્ટ ક્લિયર ન થતો ઓકે 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 હા સર લાસ્ટ સ્ટેપ ફરીવાર સમજાવી દોજો હા અહીંયાથી ચલો પહેલેથી જ લઈ લો એટલે જેન પ્રોબ્લેમ રહ્યો હોય ને ક્લિયર બરાબર ઓકે જો હવે મારે શું શોધવાનું છે આપણે શું અહીંયા શોધ્યું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પછી ત્યાં એટલે કે B અને C વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને શ્રેણીમાં છે એટલે આપણે જોયું હતું શ્રેણીમાં વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ કુલ સ્થિતિમાન શોધવા બંનેનો સરવાળો થાય એટલે અહીંનું VAB અને અહીંનું VBC બંનેનો સરવાળો એટલે VAB પ્લસ VBC પરંતુ એને લખવાનું કેવી રીતે
તો એ ધ્યાનથી જુઓ, બિંદુ એ અને સી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VAC એટલે માઇનસ V ઓફ C બરાબર કરીને VAB સમીકરણ 1 ઉપરથી લાવો, એ થાય ε1 માઇનસ IR1, અને એ જ રીતે VBC સમીકરણ 2 ઉપરથી લાવો, એ થાય ε2 માઇનસ IR2. એટલે આપણે અહીંયા લખવાનું સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી. ચાલો, ક્લિયર કે નહીં દોસ્તો? કે હજી બ્લર થયું? ના સર, ક્લિયર. ક્લિયર? જો બ્લર થાય તો મને કહી દેજો, આપણે ઝૂમ ઉપર કન્ટિન્યુ કરશું, પણ કન્સેપ્ટ બગડવો જોઈએ નહીં. સારું, હવે શું કરશું? હવેનો સ્ટેપ ફરી સહેલો છે, કંઈ જ નથી કરવાનું. EMF વાળા પદ ભેગા લો અને અવરોધ વાળા પદ ભેગા લો, તો શું કરી શકાશે? જુઓ ધ્યાનથી. નેક્સ્ટ સ્ટેપ શું થશે? V ઓફ A માઇનસ V ઓફ C બરાબર ε2, અને પાછળમાં શું થશે? તો કે માઇનસ IR1 માઇનસ IR2 બરાબર. હવે શું કરી શકાય? તો V ઓફ A માઇનસ V ઓફ C બરાબર ε1 પ્લસ ε2 ને અલગ દર્શાવું, માઇનસ કરીને પાછળથી I ને કોમન કાઢ, તો માઇનસ IR1 પ્લસ R2 થઈ ગયું. ચકાચક સમીકરણ રેડી દોસ્તો. આ હવે ધ્યાનથી જુઓ, આપણો સમતુલ્ય માટેનો પરિપથ શું હતો દોસ્તો? આ A આપણી બેટરી હતી, આ બિંદુ C હતું, આ EMF ઇક્વિવેલેન્ટ હતું, અને R ઇક્વિવેલેન્ટ હતો. તો હવે આ સમીકરણ એક મળી ગયું, એને સાઈડમાં કરો. હવે સીધું A થી C એટલે કે બિંદુ A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવો હોય દોસ્તો, ધ્યાનથી કયો પરિપથ હતો આપણો? પરિપથ 2 પરથી. શેના ઉપરથી દોસ્તો? પરિપથ 2 ઉપરથી શું લખી શકાય? VAC બરાબર શું થશે? જેમ આપણું બેઝિક સૂત્ર હતું, બેઝિક સૂત્ર શું હતું દોસ્તો? V બરાબર એપ્સિલોન માઇનસ IR. તો એવી રીતે આના માટે એપ્સિલોન શું થશે? એપ્સિલોન ઇક્વિવેલેન્ટ માઇનસ IM નો M, R ની જગ્યાએ થશે R ઇક્વિવેલેન્ટ. આને આપી દો સમીકરણ નંબર 4. ના, ઉભા રહો, હજી આમાં સાદુરૂપ આપીએ. VAC એટલે શું લખી શકાય? V ઓફ A માઇનસ V ઓફ C, EMF ઇક્વિવેલેન્ટ, IR ઇક્વિવેલેન્ટ. અહીં સુધી સરસ રીતે પતાવી દો, પછી આગળ જોઈએ. અહીંયા સુધી ગડબડ ગોટાળો ના થાય, સમજજો. આ જે સમીકરણ આવ્યું છે એ પરિપથ 2 ઉપર ઓકે. વચ્ચે વચ્ચે મીટિંગમાં અમુક લોકો ને રીજોઈન ચાલી રહ્યું છે, તો કોઈને બાકી રહ્યું સમજવાનું કે થઈ ગયું બધાને? તો હું ફરી રિપીટ કરાવી દઉં, ઓનેસ્ટલી કહી દઉં મને. ક્લિયર છે દરેક જણને કે રિપીટ કરાવું? હા સર, ક્લિયર. ક્લિયર, ઓકે. ચાલો લખી દો, પતી જાય એટલે મને કહેજો.
સેમ આની આ પ્રોસીજર આપણે સમાંતરમાં જોઈશું. આવી રીતે ગણતા જવાનું સૂત્ર આઈને ઉભા રહેશે. પણ હજી આ પત્યું નથી. હજી આપણે ફાઇનલ સૂત્ર લાવવાનું બાકી છે. ચાલો સર શું વારે ઘડીએ જતા રહો છો? હા, હું જતો નહીં, ઓટોમેટિકલી એવું થાય. અચ્છા તો ઓકે, બરોબર. સર પૂરું ડન. કે ડન? હા, યસ યસ. ઓકે, હવે ધ્યાનથી જુઓ, સમીકરણ નંબર 3 અને 4 ને સરખાવતા શું થશે? 3 અને 4 નું LHS તો સમાન જ છે. RHS માં ધ્યાનથી જુઓ, એપ્સિલોન ઇક્વિવેલેન્ટ બરાબર એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 થશે. અને એવી રીતે R ઇક્વિવેલેન્ટ બરાબર R1 પ્લસ R2 થશે. તો હવે આપણું નેક્સ્ટ સ્ટેપ જ એ છે, તો અહીંયા ધ્યાન આપી દો. તો દોસ્તો હવે આપણે શું લખીશું? સમીકરણ 3 અને 4 ને સરખાવતા. સમીકરણ 3 અને 4 ને સરખાવતા શું થશે દોસ્તો? એપ્સિલોન ઇક્વિવેલેન્ટ બરાબર એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 અને R ઇક્વિવેલેન્ટ બરાબર R1 પ્લસ R2. હવે એવી રીતે જો n કોષો હોય તો, જો n વિદ્યુત કોષો હોય તો સૂત્ર શું થશે દોસ્તો? હવે તો આવડી જાય. શું લખાય? એપ્સિલોન ઇક્વિવેલેન્ટ બરાબર એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 અપ ટુ કરીને એપ્સિલોન n, અને એ જ રીતે R ઇક્વિવેલેન્ટ બરાબર R1 પ્લસ R2 પ્લસ કરીને અપ ટુ R. ધ્યાન તું સીધો સરવાળો જો થઈ ગયો, સીધો સરવાળો. એનો મતલબ આપણી થિયરી સાચી છે. પરંતુ અહીંયાથી આ જે સૂત્ર છે એની ઉપરથી હું શું લખી શકું? તો કે શ્રેણી જોડાણનું સમતુલ્ય EMF બરાબર શ્રેણી જોડાણનું ક્યાંથી ગયું દોસ્તો? આજે ટીચમેન્ટમાં કઈ ભલી વાર નથી. શ્રેણી જોડાણનું. હા હા, યસ. હવે ધ્યાનથી અહીંયાથી જ ફરી કહી દઉં. જો n વિદ્યુત કોષો હોય તો શું થશે? અપ ટુ n સુધી લખી દો. એ જ રીતે અહીંયા પણ. હવે જો શ્રેણી જોડાણમાં અવરોધમાં શું કરતા હતા? સીધો સરવાળો. તો જો થઈ ગયો સીધો સરવાળો. એનો મતલબ આપણી રીત સાચી છે. બરાબર. એટલે આને વિધાન સ્વરૂપે લખવું હોય, આપણે તો EMF ના સૂત્ર મેળવવાના હતા. જો કે કોષ છે એટલે અવરોધે આવી જશે ને EMF આવશે. જ્યારે પણ વિદ્યુત કોષની વાત કરો દોસ્તો, ત્યારે EMF નું સૂત્ર મેળવવાનું અને આંતરિક અવરોધનું સૂત્ર મેળવવાનું. તો EMF માટે શું લખાય? શ્રેણી જોડાણનું સમતુલ્ય EMF બરાબર દરેક વિદ્યુત કોષના વ્યક્તિગત EMF નો સરવાળો કહી શકાય. બરાબર. તો એક કથન જેવું થઈ ગયું અને આ બધું સૂત્રો આવી ગયા. ઇન શોર્ટ, કોષોનું શ્રેણી જોડાણ પૂરું થયું. લખી નાખો. હવે આપણે સમાંતર જોડાણ જોઈએ. અને જો પ્રોબ્લેમ થતો હોય તો મને કહી દેજો, આપણે ઝૂમ ઉપર કન્ટિન્યુ કરીશું. ઓકે.
હાલો સર, ડન. ડન. ઓકે, સર લખાઈ ગયું એકવાર બધાને? રિઝન થઈ હા હા, પડકા ઓકે. પડાય. હાલો, હેલો, બરાબર સર. બરાબર. ઓકે ઓકે, તો હવે હેડિંગ શું મારશું દોસ્તો કે કોષોનું સમાંતર જોડાણ સમજાવો અને બે કોષોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય ઈએમએફ નું સૂત્ર મેળવો. બરાબર, સરસ રીતે હેડિંગ મારી દો. સવાલ શું છે? વિદ્યુત કોષોનું કે કોષોનું સમાંતર જોડાણ એટલે શું? સમાંતર જોડાણ એટલે શું? અને બે વિદ્યુત કોષોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય ઈએમએફ નું સૂત્ર મેળવો. તો દોસ્તો આ પણ કેટલા માર્ક્સમાં પૂછાઈ શકે? 3 માર્ક્સમાં પૂછાઈ શકે. સવાલ ફરી બોલું છું, ધ્યાનથી સાંભળજો. કોષોનું સમાંતર જોડાણ એટલે શું? બે કોષોના કે બે વિદ્યુત કોષોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય ઈએમએફ નું સૂત્ર મેળવો. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે શું કરવું પડશે? એની વ્યાખ્યા લખવી પડશે કે કોષોનું સમાંતર જોડાણ એટલે શું. તો મારી સાથે સાથે વ્યાખ્યા લખો. કોષોનું કે વિદ્યુત આપેલા વિદ્યુત કોષોના ધન ધ્રુવને એક બિંદુ સાથે અને ઋણ ધ્રુવને બીજા બિંદુ સાથે જોડવામાં આવે તો તેવા જોડાણને કોષોનું સમાંતર જોડાણ કહે છે. આપેલા વિદ્યુત કોષોના ધન ધ્રુવને એક બિંદુ સાથે અને ઋણ ધ્રુવને બીજા બિંદુ સાથે જોડવામાં આવે તો તેવા જોડાણને વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ કહે છે. સમાંતર જોડાણ કહે છે. તમે ધારો કે ઓકે 1 મિનિટ, B1 બિંદુ, અહીંયા એવી રીતે બીજું બિંદુ છે B2 અને અહીંયા વાયર પતી જાય છે એ છે BC. હવે એક બિંદુ સાથે વિદ્યુત કોષોના ધન ધ્રુવને, એટલે ધ્યાનથી જોજો, એક બિંદુ સાથે વિદ્યુત કોષોના ધન ધ્રુવને અને બીજા બિંદુ સાથે વિદ્યુત કોષના ઋણ ધ્રુવને જોડી દેવામાં આવે. રેડી? બરાબર, વ્યાખ્યા પ્રમાણે આકૃતિ થઈ ગઈ. રેડી? આપેલા વિદ્યુત કોષોના બંનેના ધન ધ્રુવને એક બિંદુ સાથે અને બંનેના ઋણ ધ્રુવને બીજા બિંદુ સાથે જોડી દેવામાં આવે તો તે દરમિયાન તૈયાર થતા જોડાણને વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ કહે છે. આને પરિપથ એક કહી દેજો દોસ્તો, કારણ કે હજી આપણે સમતુલ્ય પરિપથ પણ દોરવાનો છે. હવે અહીંયા ધ્યાનથી જુઓ. ધારો કે અહીંયા કુલ I જેટલો પ્રવાહ હોય, અહીંયા કુલ I જેટલો પ્રવાહ હોય, જે અહીંયા જોજો ધન પ્લેટ છે એટલે બહાર નીકળતી દિશામાં, ઋણ પ્લેટ છે એટલે દાખલ થતી દિશામાં, અને અહીંયા જો જંક્શન બન્યું એટલે અહીંયાનો પ્રવાહ કહી દઉં I1 અને અહીંયાનો પ્રવાહ કહી દઉં I2. એવી જ રીતે I માંથી પાછું બે કટકા થશે એટલે અહીંનો પ્રવાહ I1 અને અહીંનો પ્રવાહ I2. ફરીથી કહું, ધ્યાનથી સાંભળી લો શું થયું. અહીંયા આ બિંદુએથી I જેટલો પ્રવાહ આવે છે, અહીંયા જંક્શન છે, એના બે ભાગ પડશે I1 અને I2. એનો એ પ્રવાહ આગળ વધશે, ફરી I1 અને I2 ભેગા થશે અને છેલ્લે તમને I પ્રવાહ મળી જશે.
બરાબર. જે પહેલો વિદ્યુત કોષ છે એનું ઈએમએફ ધારો કે આપણે માનીએ ε1 જેટલું અને એનો આંતરિક અવરોધ આપણે માનીએ R1 જેટલો, એવી રીતે આનું ઈએમએફ ε2 જેટલું અને આનો આંતરિક અવરોધ R2 જેટલો છે. ચાલો અહીંયા સુધી પતાવી દો સરસ રીતે. અને તમને એક બીજી વસ્તુ યાદ હોય તો આપણે વાત થયેલી છે, આ આકૃતિની નીચે લખજો સમાંતરમાં શું સમાન હોય દોસ્તો? સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય. તમને યાદ હોય તો દરેક સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન હોય અને વિદ્યુત પ્રવાહ કેવા હોય? અલગ અલગ હોય. એટલે મેં અહીંયા બે ભાગ પાડી દીધા છે, I1 અને I2 કરી દીધા છે. એટલે જો મારે જંકશન પાસે કુલ પ્રવાહ જોતો હોય તો શું લખી શકાશે? I બરાબર I1 પ્લસ I2 અને એની જ મદદથી આપણે આખી થિયરી સાબિત કરવાની છે. ચાલો પતાવી દો. અને આ બંને થિયરીની કાલે ક્લાસીસમાં ફોલોઅપ લઈશ તો મને બંને થિયરી તૈયાર જોઈએ, કોષોનું શ્રેણી જોડાણ ને કોષોનું સમાંતર જોડાણ. જો ના ખબર પડે ને તો 17 વાર પૂછજો, પણ બાકી રહેવું જોઈએ નહીં. ચલો પૂરું દરેક જણને કે બાકી? હલો પૂરું જોઈન સર, બાકી થોડું રહે. હા ના એટલે કોઈ બોલ્યું નહીં એટલે અહીંયા સુધી કોઈને કઈ સવાલ પૂછવો છે કે ઓલ ક્લિયર? છોકરીઓ પણ રિસ્પોન્સ આપજો, દરેક જણને હું પૂછું છું. હા યસ ક્લિયર સર. હા ઓકે, દરેક જણ બોલતા રહેજો તો આઈડિયા આવે. જો ના ખબર પડે તો ના પાડી દેજો. ઓકે, હવે એ જ રીતે જેમ આગળ આપણે શ્રેણી જોડાણમાં સમતુલ્ય પરિપથ દોર્યો દોસ્તો, એવી રીતે આપણે અહીંયા પણ સમતુલ્ય પરિપથ દોરીશું. તો ધ્યાનથી જોઈ લો. હવે સમતુલ્ય પરિપથ કેવી રીતે દોરાશે? સેમ જે ઓલામાં આવતો તો એ જ રીતે સમતુલ્ય પરિપથ. તો શું થશે દોસ્તો? પહેલા એ બિંદુ આપણું જે હતું એમનું એમ લઈ લો, ત્યારબાદ B1 અને B2 વચ્ચે હવે શું થઈ જશે? બંને અવરોધ હતા, બંને કોષ હતા, માય મિસ્ટેક, બંને વિદ્યુત કોષ હતા, એની જગ્યાએ હવે એક વિદ્યુત કોષ થઈ જશે. સમતુલ્ય થઈ ગયું ને એટલે. અને પછી પાછું આપણું C બિંદુ ત્યાં ને ત્યાં, આ બિંદુ B1 આ બિંદુ B2, આનું ઈએમએફ કહું તો એપ્સિલોન ઇક્વિવેલેન્ટ અને આનો અવરોધ કહું સમતુલ્ય અવરોધ તો એ થશે R ઇક્વિવેલેન્ટ. બરાબર. આપણો પરિપથ 1 અને આઈડિયો આપણો પરિપથ 2. અને હવે આપણી નેક્સ્ટ લાઈન શું થશે? તમે નીચે નીચે કન્ટિન્યુ કરજો, આજુબાજુ ના લખતા. આકૃતિમાં એટલે કે પરિપથ 1 માં, બરાબર, પરિપથ 1 માં ε1 ઈએમએફ વાળો ε1 પરિપથ
યસ માય મિસ્ટેક. પરિપથ 1 માં ε1 EMF વાળો અને R1 આંતરિક અવરોધ વાળો વિદ્યુત કોષ તથા ε2 EMF વાળો અને R2 આંતરિક અવરોધ વાળો વિદ્યુત કોષ ને સમાંતરમાં જોડેલ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ફરી ધ્યાનથી સાંભળી લો. શું કહેવા માંગુ છું? પરિપથ 1 માં દર્શાવ્યા અનુસાર ε1 EMF વાળો અને R1 આંતરિક અવરોધ વાળો તથા ε2 EMF વાળો અને R2 આંતરિક અવરોધ વાળા વિદ્યુત કોષને સમાંતરમાં જોડેલા છે. અહીંયા લખજો આંતરિક અવરોધ વાળા. બરાબર રહી ગયું છે લગભગ મારા ખ્યાલથી. આંતરિક અવરોધ વાળા વિદ્યુત કોષને સમાંતરમાં જોડેલ છે અને એની મદદથી હવે ધ્યાનથી જુઓ. હવે પરિપથ 1 પરથી દોસ્તો શું લખાશે? તો કે જંકશન પાસે I બરાબર I1 પ્લસ I2, જેને સમીકરણ નંબર 1 આપી દો. કુલ પ્રવાહ બરોબર શું થઈ જાય? બે ભાગલા પડતા હતા એટલે I1 પ્લસ I2. ચાલો અહીં સુધી લખાઈ જાય પછી મને કહો. બ્લર દેખાય છે કે ક્લિયર આવે છે? હેલો, બ્લર દેખાય છે કે ક્લિયર આવે છે? હા ક્લિયર જ આવે છે. ઓકે ઓકે. ચાલ પતી જાય એટલે મને કહેજો દરેક જણ. ચલો પૂરું? પૂછી શકું કે વેઇટ કરું? હેલો, Done, sir. ડન. ઓકે. આ પરિપથ તો મારે રાખવો પડશે એમને, એની જરૂર પડવાની છે ફરી અગેન. એટલે ધ્યાનથી જોઈ લો. હવે આપણે શું કરીશું? સમીકરણ 1 ને સાબિત કર્યું, એને હાલ પૂરતું એમનું એમ રાખીએ. હવે સૌપ્રથમ સમીકરણ 1 માં I1 અને I2 ને મૂકવા પડશે અને એના માટે I1 અને I2 ને શોધવા પડશે. તો હવે ધ્યાનથી જુઓ. બંને વિદ્યુત કોષોના વિદ્યુત સ્થિતિમાન કેવા થશે દોસ્તો? અહીંયા સમાન થશે. બંને વિદ્યુત કોષોના વિદ્યુત સ્થિતિમાન કેવા થશે દોસ્તો? સમાન થશે. કારણ શું? કારણ કે બંને વિદ્યુત કોષ સમાંતરમાં છે. કારણ કે બંને વિદ્યુત કોષો સમાંતરમાં છે, સમાંતર કનેક્શનમાં જોડેલા છે. એટલે બંનેના વિદ્યુત સ્થિતિમાન સમાન. એટલે જો આપણે પહેલા કોષ માટે લખીએ, બરાબર, પ્રથમ વિદ્યુત કોષ માટે શું થશે દોસ્તો? ધ્યાનથી જોઈ લો. જેમ આપણે ઓલામાં V of A minus V of B કરતા હતા, એવી રીતે અહીંયા પહેલો કોષ કહું. પહેલો કોષ એટલે આવી રહ્યો ધીસ ઉપરવાળો. પહેલા કોષ માટે પહેલો કોષ બે બિંદુ સાથે જોડાયેલો છે.
B1 સાથે એની ધન પ્લેટ છે અને B2 સાથે એની ઋણ પ્લેટ છે એટલે B1 પાસેનું સ્થિતિમાન ધન આવશે અને B2 પાસેનું સ્થિતિમાન ઋણ આવશે અને બરાબર કરીને સામે શું લખી શકાશે તો ε1 માઇનસ I1 R1 કારણ કે હવે તો પ્રવાહ પણ બદલાયો સમાંતર છે એટલે I નહીં આવે હવે થઈ જશે I1 એવી જ રીતે દોસ્તો હવે બીજા વિદ્યુત કોષ માટે તો સ્થિતિમાન તો સમાન જ થવાનું છે એટલે કે VB1 V of B1 ધન પ્લેટ સાથે જોડાયેલું છે V of B2 ઋણ પ્લેટ સાથે જોડાયેલું છે એટલે માઇનસ અને સામેની બાજુ બીજો કોષ છે એટલે થઈ જશે ε2 I2 R2 બરાબર હવે બંને સમીકરણમાં LHS જોવો શું છે V of B1 માઇનસ V of B2 બંને સમાન છે તો એના બરોબર હું V લઈ લઈશ બરાબર V લેતા એટલે મારું સમીકરણ શું થશે V બરાબર ε1 I1 R1 આપણું પહેલું સમીકરણ અને હવે સર્કિટની જરૂર નથી તો એને હું કાઢી નાખું છું અને એવી રીતે બાજુમાં લખીશ V બરાબર ε2 માઇનસ I2 R2 હવે મારે આની ઉપરથી I1 મેળવવા હોય તો સિમ્પ્લિફિકેશન કરો એટલે શું થાય I1 R1 બરાબર ε1 માઇનસ V આ V ને ઓલી બાજુ જવા દીધા I1 R1 આ બાજુ લાયા I1 શોધવો છે R1 ને જવા દો છેદમાં એટલે ε1 માઇનસ V બાય R1 જેને આપી દો સમીકરણ નંબર 2 દોસ્તો એવી જ રીતે અહીંયાથી I2 R2 બરાબર ε2 માઇનસ V આપણે I2 શોધવા છે એટલે ε2 માઇનસ V બાય R2 આને આપી દો સમીકરણ નંબર 3 ચલો અહીં સુધી કમ્પ્લીટ કરી લ્યો અને નેક્સ્ટ લાઈન શું થશે દોસ્તો તે પણ જોઈ લો સમીકરણ નંબર 2 અને 3 ને સમીકરણ 1 માં મૂકતા તે આપણો નેક્સ્ટ સ્ટેપ છે આટલું કવર અપ કરી ચાલો પૂરું કે બાકી હેલો હેલો સર હા પૂરું થઈ ગયું લખાઈ ગયું હા હા ઓકે ઓકે લખી દો આરામથી કોઈ કઈ કન્ફ્યુઝન રહ્યું કે અહીંયા સુધી બધા સ્ટેપ સમજમાં આયા દરેક જણને પૂછું છું હા સર ક્લિયર
ક્લિયર પૂરેપૂરું મેથેમેટિકલ છે એકવાર તમે સૂત્રો સુધી આવી જાઓ પછી ફિઝિક્સ નું લોજિક અને તમારું ગણિત બસ પૂરું સર. સૂત્રો મેળવવા સુધી યસ ડન ઓકે સૂત્ર મેળવવા સુધી આવશે ફિઝિક્સ નું લોજિક એકવાર સૂત્ર મેળવી જાય પછી આની કિંમત આનામાં મૂકો અને આની કિંમત આનામાં મૂકો તો હવે ધ્યાનથી જુઓ સમીકરણ 2 અને 3 ને સમીકરણ 1 માં મૂકતા તો હવે આપણું સમીકરણ 1 કેવું તૈયાર થશે અટપટું અવનોખું બરાબર મસ્ત મજાનું થોડું જટિલ સમીકરણ તૈયાર થશે તો જોઈ લો I બરોબર શું બનશે એપ્સિલોન 1 માઈનસ v બાય r1 પ્લસ એપ્સિલોન 2 માઈનસ v બાય r2 હવે દરેકની અંદર છેદ છૂટો પાડી દો તો એપ્સિલોન 1 બાય r1 લખાય એ જ રીતે v બાય r1 લખાય પ્લસ કરીને એપ્સિલોન 2 બાય r2 લખાય માઈનસ કરીને v બાય r2 લખાય હવે જે EMF વાળા છે એને ભેગા લો વોલ્ટેજ વાળા છે એને ભેગા લો તો શું લખાશે I બરાબર એપ્સિલોન 1 બાય r1 પ્લસ એપ્સિલોન 2 બાય r2 અહીંયાથી આ બંને v વાળા છે માઈનસ v કોમન લઈ લઉં તો અંદર વધે 1 બાય r1 પ્લસ 1 બાય r2 આટલે સુધી પદ થયું રહે હવે મારે શું શોધવાનું છે કેવું સમીકરણ મેળવવું પડશે દોસ્તો તો v બરાબર એપ્સિલોન માઈનસ ir જેવું સમીકરણ લાવવું પડે તો હજી આની અંદર v ને એકલો પાડવો પડશે તો હવે શું કરીશ વોટ ઇઝ માય નેક્સ્ટ મેથડ v વાળું પદ આખું આ બાજુ આવવા દો i વાળા પદને આખાને ઓલી બાજુ જવા દો તો v કૌંસમાં 1 બાય r1 પ્લસ 1 બાય r2 બરાબર એપ્સિલોન 1 બાય r1 પ્લસ એપ્સિલોન 2 બાય r2 માઈનસ i અને જો હવે નેક્સ્ટ સ્ટેપ લખીએ તો લેવાનો છે લસા એટલે v અહીંયા શું થશે r2 પ્લસ r1 નીચે બંનેનો ગુણાકાર અને એ જ રીતે સામેની બાજુ ત્યાં શું છેડખાની કરવી પડશે તો એની પણ વાત કરી લઉં જે આ બંને કૌંસ છે એના માટે જ લસા લો એટલે એપ્સિલોન 1 r2 પ્લસ એપ્સિલોન 2 r1 ડિવાઇડ બાય r1 ઇન્ટુ r2 માઈનસ i m ના m ધ્યાનથી ખાલી લસા જ લીધો છે ચોકડી ગુણાકાર તો અહીંયા સુધી કમ્પ્લીટ કરી દો અને મારે શું જોવે છે હવે ખાલી v જોવે છે તો આખો ભાગ જશે સામે તો શું થશે ધ્યાનથી જુઓ જે એપ્સિલોન 1 r2 પ્લસ એપ્સિલોન 2 r1 હતું ભાગાકારમાં r1 ઇન્ટુ r2 હતું આ ભાગાકારમાં છે સામે જાય તો ગુણાકારમાં જાય બરાબર આ ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં જાય ધ્યાનથી સમજીને લખજો દરેક સ્ટેપ પછી એ જ રીતે i એકલો પડ્યો છે તો એની જોડે આ પદ થશે પરંતુ આખું ઊંધું થઈ જશે સામે જાય છે એટલે r1 r2 બાય r1 પ્લસ r2 ચાલો અહીં સુધી પહેલા સમજો અને લખો v ને એકલો પાડ્યો છે આખો ભાગ બંને જોડે જશે પરંતુ જે સીધો છે એ ઓલી બાજુ જઈને ઊંધો થઈ જશે એટલે r1 r2 ઉપર આવશે r1 પ્લસ r2 નીચે આવશે એ જ રીતે i જોડે પણ r1 ઇન્ટુ r2 ઉપર આવશે r1 પ્લસ r2 નીચે આવશે ચાલો અને અહીંયા એક વસ્તુ એક્સ્ટ્રા કહું r1 r2 કેન્સલ r1 r2 ગુણાકારમાં કેન્સલ એટલે આપણે વધેલું આપણા નેક્સ્ટ સ્ટેપમાં લખવાનું છે પણ પહેલા આટલું પતાવી દો એકદમ બેઝિક ગણિત છે ખાલી v નો એકલો પાડવાનો છે એટલે બાકીની બધી ગણતરી કરતું જવાનું ચાલો આ થિયરી જ્યારે પણ વાંચવા બેસો ત્યારે 2-3 વાર જાતે ગણવી પડશે લખવી પડશે
ત્યારે તમને એનું ગણિત યાદ રહેશે. ચલો, પૂરું દરેક જણને કે નહીં? અવાજ આવે છે મારો? અરે હા સર, ચોખ્ખો અવાજ આવે તમારો. હા, ઓકે. ના, મેં પૂરું કીધું હાલ. પાછું. હા, મેં કીધું પાછું ચોંટ્યું કે શું એમ. ઓકે, ના અહીં સુધી કોઈને કઈ સવાલ? ઓકે, ના ગોપાલ, રાજ, આયુષ, અભિ, કૃષિ, કૃતિ, કશિશ, બધાને ક્લિયર ગણિત? Clear, sir. ઓકે, હવે ધ્યાનથી જોઈ લો. નેક્સ્ટ સ્ટેપ શું થશે? લગભગ આપણે ફાઇનલ સૂત્ર સુધી પહોંચી ગયા છીએ. હવે શું કરવાનું? તો v બરાબર શું વધશે એટલું બધું લખી નાખો. v બરાબર ε1 r2 પ્લસ ε2 r1 ડિવાઈડ બાય r1 પ્લસ r2. એ જ રીતે માઇનસ i ઇન્ટુ r1 ઇન્ટુ r2 બાય r1 પ્લસ r2. અને જે સમીકરણ આવ્યું હોય એ નંબર આપી દો. ચોથું આવ્યું હોય તો ચોથું, અને ત્રીજું આવ્યું હોય તો ત્રીજું. હવે શું થશે? આની અંદર હવે હું કઈ વધારાની છેડખાની કરી શકું નહીં. તો હવે આપણો જે પરિપથ 2 હતો, જે આગળ શ્રેણીમાં કર્યું હતું એ રીતે, પરિપથ 2 માટે વિદ્યુત સ્થિતિમાન તમને યાદ હોય તો પરિપથ 2 એટલે ઇક્વિવેલેન્ટ વાળો, સમતુલ્ય વાળો. VAC બરાબર એપ્સિલોન ઇક્વિવેલેન્ટ માઇનસ IR ઇક્વિવેલેન્ટ, જેને સમીકરણ નંબર 5 આપો. અને સમીકરણ 4 અને સમીકરણ નંબર 5 ને સરખાવતા, 5 ને સરખાવતા તો હવે શું થશે દોસ્તો? એપ્સિલોન ઇક્વિવેલેન્ટ EMF બરાબર ε1 r2 પ્લસ ε2 r1 બાય r1 પ્લસ r2. અને એવી જ રીતે r ઇક્વિવેલેન્ટ બરાબર r1 ઇન્ટુ r2 બાય r1 પ્લસ r2. આને આપી દો સમીકરણ નંબર 6, અને આપી દો સમીકરણ નંબર 7. જે સમતુલ્ય બે વિદ્યુત કોષોના EMF નું સમતુલ્ય સૂત્ર મળ્યું, અને બે વિદ્યુત કોષોના આંતરિક અવરોધનું સમતુલ્ય અવરોધનું સૂત્ર મળ્યું સમાંતરમાં હોય ત્યારે. જો તમને યાદ હોય તો સમાંતરમાં r બરોબર ગુણાકાર ભાગ્યા સરવાળો, એનું એ ફરી મળ્યું. પણ હજી થિયરી પતી નથી. n કોષો માટે આપણે લખવાનું છે. માટે હું તમને લખવાનું કહું તો આમાં જાવ, લખતા જાઓ, આમાં આવડી જશે. પરંતુ આના માટે કઈ રીતે લખશો? ε1 જોડે r2 છે, ε2 જોડે r1 છે, પાછળનું કઈ રીતે સેટ કરવું? જો n કોષોની વાત કરું તો તમને આઈડિયા જ ના આવે. એટલે આ ફોર્મને હજી આપણે સિમ્પ્લિફાય કરવું પડશે, અને પછી n કોષ માટે આપણે સૂત્ર બનાવવાનું છે. તો સમીકરણ 7 સુધી પતાવો, પછી આપણે છેલ્લો પાર્ટ આ થિયરીનો જોઈ લઈએ.
ચલો પૂરું કે બાકી? પૂરું સર. પૂરું. ઓકે, ફાઇનલ સૂત્ર લગભગ બની જ ગયું છે. બે વિદ્યુત કોષો માટે તમે અહીંયા સુધી લખો તો ચાલે, પરંતુ જો એક્ઝામમાં n વિદ્યુત કોષો માટે કે તો ધ્યાનથી હવે n વિદ્યુત કોષો માટે પણ એમાં લખતા ફાવે નહીં, તો માટે સૂત્રને સરળ બનાવવા પડે દોસ્તો. સૂત્રને સરળ બનાવતા કઈ રીતે? સરળ બનાવવા માટે એપ્સિલોન ઇક્વિવેલેન્ટ હતું અને આર ઇક્વિવેલેન્ટ હતો એનો ગુણોત્તર લઈ લો એટલે આપણને એપ્સિલોન ઇક્વિવેલેન્ટ નું સૂત્ર મળી જશે. કઈ રીતે? એપ્સિલોન ઇક્વિવેલેન્ટ શું હતી દોસ્તો? એપ્સિલોન 1 r2 પ્લસ એપ્સિલોન 2 r1 ડિવાઇડ બાય r1 ઇન્ટુ r1 પ્લસ r2. અને એવી જ રીતે r ઇક્વિવેલેન્ટ શું હતું? r1 ઇન્ટુ r2 બાય r1 પ્લસ r2. આ બંને પાર્ટ ઉપર નીચેથી કેન્સલ આઉટ એટલે શું મળશે? એપ્સિલોન 1 r2 પ્લસ એપ્સિલોન 2 r1 ડિવાઇડેશન માં r1 ઇન્ટુ r2. હવે છેદ છૂટા પાડી દો તો શું લખાય? એપ્સિલોન 1 r2 બાય r1 r2 પ્લસ એપ્સિલોન 2 r1 બાય r1 r2. અહીંયાથી શું ઉડશે? r2 r2, અહીંયાથી r1 r1 એટલે એપ્સિલોન ઇક્વિવેલેન્ટ બાય r ઇક્વિવેલેન્ટ બરાબર એપ્સિલોન 1 બાય r1 પ્લસ એપ્સિલોન 2 બાય r2 સૂત્ર મળ્યું. જે બે કોષો માટે છે. હવે n કોષો માટે જો હવે તમે લખી શકશો n કોષો માટે સમતુલ્ય EMF નું સૂત્ર. સમતુલ્ય EMF નું સૂત્ર શું થશે દોસ્તો? એપ્સિલોન ઇક્વિવેલેન્ટ બાય r ઇક્વિવેલેન્ટ બરાબર એપ્સિલોન 1 બાય r1 પ્લસ એપ્સિલોન 2 બાય r2 અપ ટુ કરીને પ્લસ એપ્સિલોન n r n. અને હજી એક સૂત્ર બાકી રહ્યું સમતુલ્ય અવરોધનું, તો એ કઈ રીતે લખીશું? તો એ આ બતાવી દો પછી આપણું લાસ્ટ ફોર્મ્યુલા. ચાલો આ છેલ્લો સ્ટેપ લખી નાખજો. પછી n કોષો માટે સમતુલ્ય આંતરિક અવરોધ 1/r ઇક્વિવેલેન્ટ અવરોધો સમાંતરમાં હોય તો 1 સરવાળો n સુધી. ડન. ડન.
ઓકે, બરાબર. તો ઇન શોર્ટ આજની આપણી આ બંને થિયરી હતી, કોષોનું શ્રેણી જોડાણ અને કોષોનું સોરી સમાંતર જોડાણ. ઓકે, તો કમ્પ્લીટ થઈ. આજે અહીંયા સુધી રાખીએ. મળીએ કાલે મોર્નિંગમાં દાખલાઓ ભણવા માટે ચેપ્ટર નંબર 3 ના. ઓકે, ફોલોઅપ ની વાત યસ ફોલોઅપ બોલો. અત્યારે આપવી છે કે રાત્રે આપવી છે? સર મારે બાકી હો. બાકી છે તૈયારી? હા યસ, અવાજ નહીં આવ્યો, ફરી બોલો ને. ઓકે ચલો, રાત્રે 9 વાગે ફોલોઅપ રાખું છું, બરાબર? હા ચાલશે. ઓકે, બધા કમ્ફર્ટેબલ? ઓકે, સો મીટિંગ ને લીવ કરી દો. મળીએ નેક્સ્ટ ટાઈમ. બાય બાય.